નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે અધ્યાય 49 વ્યાપારી સાથે અને રાધાબાઈનું વૃત્તાંત અધ્યાયમાં આગળ વધીશું। સદગુરુ મળવા એ શિષ્યનું પરમ સૌભાગ્ય હોય છે। જ્યારે ઘણા પુણ્ય ભેગા થાય છે ત્યારે સદગુરુ મળે છે। સદગુરુ મળે એટલે સમજવું કે શિષ્યને જીવન નૌકાના શુકાની મળી ગયા। સાચા શુકાની જ નૌકાને સહજતાથી પાર લગાવી શકે। સદગુરુ શિષ્યને ક્રમશઃ દોષોથી મુક્ત કરી એને મુક્તિ મેળવવાની યોગ્યતા વધારે છે અને સતત માર્ગદર્શન આપતા રહે છે। ઘણા લોકો કહે છે કે સદગુરુએ આપેલો બોધ ગુપ્ત રાખવો, બીજાને કહેવાથી એનો પ્રભાવ ઘટી જાય છે, પરંતુ એવું નથી। સદગુરુ જ્યારે જ્ઞાનની વર્ષા કરે છે ત્યારે હાજર હોય એ બધા જ ભીંજાય છે। એનું તાજું ઉદાહરણ બ્રહ્મજ્ઞાન મેળવવા આવેલા શેઠનું છે। સાંઈબાબાએ એમને બોધ આપ્યો એ દ્વારકામાઈમાં હાજર બધાએ સાંભળ્યો અને બધા પોતાનું જીવન સફળ બનાવવા, મુક્તિના માર્ગે વળવા તૈયાર થયા હશે। સદગુરુ જે બોધ આપે એને સ્મરણ કરી શક્ય એટલો જીવનમાં ઉતારવાની શરૂઆત કરવી જ જોઈએ। એનો લાભ બીજા જિજ્ઞાસુઓને પણ આપવો જોઈએ। સ્વપ્નમાં પણ બોધ થયો હોય તો તે બીજાને આપવો જોઈએ। બાળકને ગમે કે ન ગમે, અઘરું લાગે તો પણ અમુક સંસ્કાર માતા પિતા આપે જ છે અને ત્યારે જ એ બાળક સમાજ માટે અનુકૂળ થઈને રહે છે અને જીવનમાં સારા ખરાબનું અંતર પારખી શકે છે। સાંઈબાબાની બોધ આપવાની રીત અનોખી હતી। એ પોતાના ભક્તોને એ રીતે જીવનનું સત્ય સમજાવતા કે મૂરખ ભક્ત પણ પાપ કર્મથી બચી જતો અને પુણ્યના કર્મો કરવા લાગતો। મનુષ્યના પણ પુણ્ય કર્મો વધે છે અને પાપ કર્મો નાશ પામે છે ત્યારે તે મુક્તિના પદ પર ચાલવા માટે યોગ્ય બને છે। સાંઈબાબા પોતાના ભક્તોની આ માટે સતત કાળજી કરતા। તેઓ એવી રીતે ભક્તોને સમજાવતા કે ભક્ત વિવેક અને વૈરાગ્યનો મહિમા સમજી એને ગ્રહણ કરતા। સદગુરુ સંતના સત્સંગનો પ્રભાવ એવો હોય છે કે શિષ્ય સહજતાથી ઇન્દ્રિય સુખને નશ્વર સમજી પરમાત્મા પ્રાપ્તિ માટે તૈયાર થઈ જાય છે અને ધીરે ધીરે સચ્ચિદાનંદનો અનુભવ કરે છે। એથી જ પરમાત્મા કરતાં સદગુરુનું સ્થાન ઉપર છે। ગુરુ ગોવિંદોનો ખડે કિસકો લાગો પાય, બલિહારી ગુરુદેવ કી જિસને ગોવિંદિયો મિલાય। આથી મનુષ્ય સદા સદગુરુનો સત્સંગ કરવો, તેમની કથા બોધવાણી સાંભળવી, પઠન કરવી, ગુરુના ચરણોની સેવા કરવી અને જીવનને સફળ કરવું જોઈએ। સાઠે કરીને એક મોટા વ્યાપારી હતા। એમને અચાનક વ્યાપારમાં ભારે ખોટ આવી। નાણાંના અભાવે બધી બાજુથી એમના પર આફતો આવી। આથી તેઓ નિરાશ થઈ ગયા। એમને સમજાયું નહીં કે આમાંથી કેવી રીતે બહાર નીકળવું। એક વિચાર પરદેશ ચાલ્યા જવાનો આવ્યો, પણ ત્યાં જઈને સફળ થવાય કે કેમ એમાં શંકા હતી। માનવીને સુખમાં સોની અને દુઃખમાં રામ સાંભળે છે એ ઉક્તિ અનુસાર એમને પરમાત્મા સાંભળ્યા। એમના મિત્રોએ એમને શિરડી સાંઈબાબાના શરણે જવાની સલાહ આપતા કહ્યું, સાંઈબાબા સાક્ષાત પંત્રીનાથના અવતાર છે, તમે એમના ચરણે જાઓ, તેઓ બધાના દુઃખ દૂર કરે છે। તમારા માટે પણ કોઈ માર્ગ નીકળી આવશે અને તમે આ તકલીફમાંથી બહાર નીકળી જશો। સાઠેને મિત્રોની વાત ઠીક લાગી। ડૂબતો માણસ તરણું પકડે, જ્યારે સાંઈબાબા તો નાવ હતા। જો સાંઈબાબા મદદ કરે તો હું આ આફતમાંથી ચોક્કસ બહાર નીકળી જઈશ, સાઠેએ વિચાર્યું અને એના મનમાં સાંઈબાબાના દર્શન કરવાની લગની લાગી। તેઓ સન 1917માં શિરડી આવ્યા। એમનામાં સાંઈબાબા માટે ઉત્કટ ભક્તિ ભાવ જાગ્યો। દ્વારકામાઈમાં જઈને એમણે સાંઈબાબાના દર્શન કર્યા। તે સાથે જ એમના દુઃખી મનને શાંતિનો અનુભવ થયો। એમને થયું, પૂર્વના પાપને લીધે જ હું ડૂબી ગયો, પરંતુ હવે મારા પૂર્વજન્મના પુણ્યનો ઉદય થયો હશે, એટલે જ સાંઈબાબાનું શરણું મેળવી શક્યો। એમણે ભાવપૂર્વક ગુરુચરિત્રનું પારાયણ શરૂ કર્યું। જે દિવસે પારાયણ પૂરું થયું એ જ રાતે સાઠેને સાંઈબાબા સ્વપ્નમાં દર્શન થયા અને સ્વપ્નમાં સાંઈબાબા ગુરુચરિત્રનો ગ્રંથ લઈ એને એનો અર્થ સમજાવતા હતા અને પોતે ધ્યાનથી એ સાંભળતા હતા। સાઠેની આંખ ખુલી ગઈ ત્યારે એમને આ સ્વપ્નથી ખૂબ આનંદ થયો। એમને થયું, સાંઈબાબાનો હું સામાન્ય ભક્ત છું, પરંતુ તેઓ કેટલા દયાળુ છે કે મને ગુરુચરિત્રનું અમૃત પીવડાવી રહ્યા છે। સવાર થઈ ને એમણે કાકા સાહેબને આ સ્વપ્ન કહ્યું અને એનો અર્થ સાંઈબાબાને પૂછવાની વિનંતી કરી અને પોતે નિત્ય કર્મમાં પરોવાઈ ગયા। કાકા સાહેબ દ્વારકામાઈમાં ગયા ત્યારે હેમાળ પણ સાંઈબાબાના પગ દબાવી રહ્યા હતા। કાકા સાહેબ સાંઈબાબાને પ્રણામ કરી બેઠા અને સાઠેના સ્વપ્નની વાત કરી। પછી પૂછ્યું, બાબા, સાઠે સામાન્ય ભક્ત છે, તમે સ્વપ્નમાં એને શું કહેવા માંગો છો? તે એને સમજાતું નથી, એટલે મારી મારફત પૂછાવડાવ્યું છે કે આ સ્વપ્નનો અર્થ શું? સાંઈબાબા બોલ્યા, સાઠે ગુરુચરિત્રનું બીજું પારાયણ કરવાનું છે, આથી એનું મન શાંત થશે અને એની તકલીફ ઘટવા માંડશે। ભક્તિપૂર્વક ગુરુચરિત્રના અધ્યયનથી ભાવક
પવિત્ર બને છે અને એને જીવનનો સાચો માર્ગ દેખાય છે. સાંઈબાબાએ સાંઠીને આફતમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવી દીધો. પરંતુ આ વાર્તાલાપ સાંભળી હેમાળ પંતને થયું, સાંઠે ગુરુચરિત્રનો 2 પારણ કરશે તો એની મનોકામના પૂરી થશે. પરંતુ હું તો 40 વર્ષથી એનું પારણ કરું છું, તો મારી મનોકામના કેમ ન ફળી? સાંઠે 7 દિવસથી દ્વારકામાં આવે છે. હું તો 7 વર્ષથી આવું છું અને ચાતકની જેમ બાબાની અમૃત વર્ષા પામવા રાહ જોઉં છું. તો બાબાએ મને કેમ દર્શન ન આપ્યા? આજનો અધ્યાય બસ અત્યારે પૂરો કરું છું. બાકીનો અધ્યાય આવતીકાલે કરીશ. ઓમ સાંઈ રામ.